રાજોપચાર અગાઉ પણ ઘણા થયા છે, ખૂબ જ સારા રાજોપચાર થયા છે, પણ જ્યારે હનુમાનજીના જન્મોત્સવની પૂર્વ સંધ્યાની વાત આવે, આજનો જ રાજોપચાર તો અલૌકિક હતો. એમાંય જે દાદાને ફૂલોથી શણગારવામાં આવ્યા છે એ દાદાના શ્રીલંકાથી ફૂલો મંગાવવામાં આવ્યા છે, અને જે દાદાને ઝીણા ઝીણા ફૂલની વેણીઓ કરાય છે શણગાર માટે, એ બધી થાઈલેન્ડથી બોલાવવામાં આવી છે. અને આજના રાજોપચારની સંગીત સંધ્યા જે આપણા સંગીતકારો હતા, જે એને સંગીતની સુરાવલી ફેરાવી છે, જાણે અદ્ભુત અદ્ભુત અદ્ભુત. દાદા હાજરા હજૂર, હાજરા હજૂર, હાજરા હજૂર. અને અમારા પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી અથાણા સ્વામી એ જ કહે છે કે यहाँ वही आ सकते जिन्हें हमारे कष्ट भंजन देव बुलाते. કિસ્મત હોય ને એને જ આ મોકો મળે. સારંગપુર કોણ આવે? પેલા બહુ કેટલાય પુણ્યદાન કર્યા હોય એ સારંગપુર દાદાના દર્શન કરવા આવે, સમજી લેજો. તો હું જ્યારે આવતો હતો ને, મારી પાસે ભાડાના પૈસા નતા. આજ લાખોપતિ નહીં, ખરબોપતિ બનાવી દીધો આ હનુમાનજી મહારાજ.